નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ની જે પ્રખરતા શોધ કસોટી એટલે કે ટીએસટી છે મિત્રો, તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે લેવાઈ ગયું છે, તેનું કરીશું। માટે મિત્રો વિડિયોને પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો આપણે જોઈએ પ્રશ્નપત્ર છે। કુલ 100 ગુણ હતા, 2 કલાકનો સમય હતો આજે। તેમાં મિત્રો તમે જે પરીક્ષા ભરેલી છે તેનો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તેની અંદર વિષયમાં આપણે વાત કરીએ, આ પ્રકારના હતા વિષય, 4 વિષય હતા પહેલા પ્રશ્નપત્રની અંદર। પહેલાની અંદર ગુજરાતી વિષયમાં 30 ગુણનું હતું, અંગ્રેજી વિષય 30 ગુણનું હતું, સામાજિક વિજ્ઞાન 30 ગુણનું હતું અને સામાન્ય જ્ઞાન 10 ગુણનું હતું। તો હવે આપણે આગળ જોઈએ। અહીં આપણે ગુજરાતી વિષયમાં ફકરો આપેલો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। એની અંદર પહેલો ફકરાની અંદર પ્રશ્નોનો આપણે આન્સર ડાયરેક્ટ જોઈએ કે સમાજ સેવા પ્રવૃત્તિઓમાં જાતને વ્યસ્ત રાખવાથી શામાંથી છુટકારો મળી શકે છે। તો તેની અંદર આવશે ઉદાસીમાંથી। ત્યારબાદ પુલ બાંધવા દ્વારા લેખક શું કહેવા માંગે છે? તો તેની અંદર આવશે એક હૃદયથી બીજા હૃદયે જોડવું। ત્યારબાદ નીચે આપેલા ગદ્યાંશને વાંચીને સમજીને તેની નીચે આપેલા ઉત્તર માટે સાચો વિકલ્પ દર્શાવવાનો છે 3 અને 4 નો। ત્રીજું છે કે મનુષ્યને સર્વાંગી વિકાસ માટે શાની જરૂર છે? તો જ્ઞાન આવશે। ત્યારબાદ કે પુસ્તકાલયને લોકશાહીનું મંદિર કેમ માનવામાં આવે છે? તેની અંદર આવશે તો કે ત્યાંની જ્ઞાન પ્રાપ્તિ થાય છે માટે। હવે આપણે આગળ વધીએ। ગદ્યાંશ 5 અને 6 વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર દેવાના છે। પાંચમો છે કે અંતર્નાદનો પોકાર એટલે શું? તો તેની અંદર શું આવશે? કોઈ ગેબી પોકાર। ત્યારબાદ સત્યાગ્રહી પોતાનું સર્વસ્વ ક્યારે હોમી દે છે? તો તેની અંદર અંતર્નાદનો પોકાર સંભળાય છે અને સત્યાગ્રહ ઝંપલાવે છે ત્યારે। સાતમો અને આઠમો આપેલો છે, વાંચી અને પ્રશ્નના ઉત્તર આપવાના છે। એકાંકી વૃદ્ધ બેઠો છે, સુકાઈ ગયેલી વૃક્ષ નીચે વૃદ્ધ જુએ છે, ઘડીકમાં વૃક્ષ સામે ઘડીકમાં જાત સામે ને મનોમન પ્રાર્થે છે કે ક્યાંથી કઠિયારો આવે ને વૃક્ષ ભેળા મને કાપી જાય। તેની અંદર સાતમો છે, વૃદ્ધ મનોમનની શી પ્રાર્થના કરે છે? તો કે વૃદ્ધ સાથે મને પણ કાપી નાખે। આ કાવ્યમાં કવિ વૃદ્ધના માધ્યમથી કવિઓ કયો ભાવ પ્રગટ કરે છે? પ્રકૃતિ પર। કાળા કેર ગયા કરનાર દ્વારા કવિ કોનો જવાનો નિર્દેશ કર્યો છે? અંગ્રેજો। 10મો સવાલ, ભર્યા નિર્ભયતાથી જીવી રહી છે એવો અર્થ સૂચવતી પંક્તિ નીચેનામાંથી કઈ છે? યોગ્ય વિકલ્પ દર્શાવવાનો છે। એની અંદર સી છે ફક્ત એ અને 1 અને 3 યોગ્ય છે, એટલે પહેલો અને ત્રીજો મિત્રો એ સાચા છે। 11મો સવાલ છે, શબ્દકોશ કે ટૂંકાવલી પ્રમાણે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે તે દર્શાવવાનો છે? તો તેની અંદર બી આવશે ક્ષણ, દુર્ગેશ, દ્રષ્ટાંત અને પ્રસ્તાવ। ત્યારબાદ 12મો સવાલ છે કે નીચેનામાંથી મૂર્ધન્ય સંઘર્ષી વ્યંજન કયો છે? આની અંદર મિત્રો સોફાડિયાનો સો આવશે। નીચેનામાંથી કયા શબ્દ જૂથની જોડાણી સાચી નથી? તો તેની અંદર 13ની અંદર મિત્રો શું આવશે? સી આવશે નિરાભિમાની, આહ્લાદ અને આશીર્વાદ છે। 14મો સવાલ છે તો તેની અંદર એ આવશે કે રાજેશ અને પૂર્વી। ત્યારબાદ 15મો સવાલ છે, 25 રૂપિયાનું કરજ કર્યું હતું, આ વાક્યમાં વિશેષણનો પ્રકાર અને તેનો સાચો વિકલ્પ શોધવાનો છે। આશ્રયવાચી વિશેષણ આવશે। 25 છે મિત્રો, રેડી? ઓકે, હવે આપણે
નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો નથી તે શોધી અને આપણે લખવાનો છે. એની અંદર મિત્રો પહેલો સાચો છે. શું કીધું છે? પહેલો સાચો છે, બીજો પણ સાચો છે, ત્રીજો ખોટો છે, ચોથો સાચો છે. માટે ત્રીજો ખોટો છે એટલે એ આપણો ઉત્તર રહેશે. 17મો સવાલ કે નીચે આપેલા જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દોનો જૂથ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવાનો હતો. તો તેની અંદર સી છે ફક્ત 2 અને 3 4 એટલે આ મિત્રો કયો ઓપ્શન નંબર 2 અને ઓપ્શન નંબર 4 એ જ સાચા હતા. મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. 18મો સવાલ જોઈએ કે નીચે આપેલા પ્રત્યક્ષ જૂથ શબ્દો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો તેની અંદર મિત્રો બધા જ સાચા છે. માટે મિત્રો ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો ઉત્તર છે. આપેલ તમામ યોગ્ય છે. 19મો સવાલ નીચે તળપદા શબ્દો અને તેના શિષ્ટ રૂપે આપ્યા છે. આ પૈકી કઈ જોડના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ સાચું નથી તે શોધીને દર્શાવવાનું છે. તો એની અંદર એ આવશે ખાજ એટલે મિત્રો ખોરાક થાય છે પણ જવાળ ન થાય માટે એ છે એ આપણો ઉત્તર હશે. 20મો સવાલ આયુ ધારા વહેવી તો શું આવે? જીવતા રહેવું. ત્યાર પછી ગળેડું મોં બાજી જવું તો કે શું આવે? એની અંદર તો કે લાગણી ના લીધે બોલી ન શકવું. ત્યારબાદ છે રૂવાડા ઉભા થઈ જાવ તો કે રોમાંચિત થઈ જવું. હિયે ટાઢક ઉડવી તો કે રાહત થવી. માટે ઓપ્શન નંબર બી એ આપણો સાચો ઉત્તર છે. ઓકે, ત્યારબાદ નીચેનામાંથી પરસ્પર સમાનાર્થી કહેવતનું જોડકું કયું છે તે દર્શાવવાનું છે. અક્કમમીરનો પડ્યો કાણો ભાગ્યશાળી પુત્રડી. લીલા વનમાં સુડાગળા મધ હોય ત્યાં માખી ભમે એ આપણો ઉત્તર રહેશે. આગળ વધીએ. 22મો સવાલ નીચેનામાંથી શબ્દ સમૂહ માટે દર્શાવેલ એક શબ્દ પૈકી કયો શબ્દ સાચો નથી તે શોધીને દર્શાવવાનો છે. એની અંદર વાત કરીએ તો આવશે શું આવશે મિત્રો? એ છે મહારાજ મહાજનનો આગેવાન તો મહારાજ ન આવે. બાકીના બધા તો મિત્રો ખરા છે. અહીંયા આપણે સાચો નથી પૂછેલો છે. 23મો સવાલ છે તો તેની અંદર દ્રવ્ય આવશે. નીચેનામાંથી કયો પરસ પ્રત્યે સ્વામિત્વવાચક વિશેષણ બનાવતો નથી? તો એની અંદર આવશે મિત્રો દાર આવશે. 25મો સવાલ છે એની અંદર વાત કરીએ તો દિયા અને નિશિત આવશે. 26મો છે કે નીચેનામાંથી કઈ સંસ્થા સાથે મનુભાઈ પંચોળીનો નાતો જોડાયેલ છે? મનુભાઈ પંચોળી તો તેની અંદર શું આવશે મિત્રો? મનુભાઈ પંચોળી આપેલું છે. લોક ભારતી સણોસરા. 27મો સવાલ છે એની અંદર વાત કરીએ તો 27મી અંદર શું કીધું છે? સુંદરમ આરંભની કવિતાઓમાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગની ભાવના પ્રગટ થાય છે. તો તે કયા સમયના પહેલાના હશે? તો કે રવિન્દ્રનાથ ટાગોર. 28મો સવાલ છે ધોરણ 9 ના પાઠ્યપુસ્તકમાં આવે તેવા સર્જક ભારત રત્ન એવોર્ડથી સન્માનિત થયેલા છે. કે જે આપણા મિત્રો પાઠ્યપુસ્તકની અંદર આવતા કયા લેખક છે આમાંથી કે જેને કે ભારત રત્ન જે એવોર્ડ છે એ મળેલો છે? તો તેની અંદર મિત્રો આપણા લેખક જાણીતા લેખક નું નામ છે તો તેની અંદર મિત્રો એની અંદર આપણે આવશે વિનોબા ભાવે આવશે. 29મો સવાલ વાંચી લેજો. આપણે ફક્ત તેનો ઉત્તર જોઈ લઈએ મિત્રો કે તેની અંદર શું આવશે? 29મો સવાલ છે સમજય વિશ્વામિત્રો તો એની અંદર માત્ર વિશ્વ આવશે. ત્યારબાદ નીચે આપેલ સર્જક અને તેના ઉપનામને યોગ્ય રીતે જોડવાના છે. તો તેની અંદર સાચા કયા છે?
તો ઝીણાભાઈ દેસાઈનું સ્નેહ રશ્મિ છે. તો મિત્રો ખોટું છે કારણ કે તેનું સ્નેહ રશ્મિ છે. ત્રિભુવનદાસ તો સાચું છે. અમૃત ઘાયલ તો ઘાતક નથી મિત્રો, ઘાયલ છે, એટલે માટે આ પણ ખોટું છે. લાભ સંકટ પુનર્વસુ એ સાચું છે. એટલે ફક્ત 2 અને 3 યોગ્ય છે. ઇંગ્લિશ વિષયમાં જોઈએ તો તેની અંદર 30 સવાલો હશે અંગ્રેજી વિષયના. તો મિત્રો અહીં ફકરો આપેલો છે, તેના આધારે આપણે પ્રશ્નના જવાબ દેવાના છે. તો ફક્ત 31 ની અંદર જોઈએ કે વેદ વ્યાસજી prayed Lord Ganesh to ask for his help in ખાલી જગ્યા the મહાભારત. તો composing મિત્રો. ત્યારબાદ છે 32મો છે it was ખાલી જગ્યા instruction to compose the મહાભારત. તો તેની અંદર આવશે બ્રહ્માજી. 33મું છે ગણેશ ખાલી જગ્યા very difficult verses so fast. તો એમાં આવશે મિત્રો was able to. ત્યારબાદ આપણે 34મું છે કે understanding the verses before writing them was compulsory candidate of agreement. તો તેની અંદર ટ્રુ આવશે. હવે આપણે આગળ વધીએ 35મા સવાલ તરફ. અહીં આપણે એક મિત્રો પોયમ આપેલી છે, તેના આધારે પ્રશ્નોનો જવાબ દેવાના છે. 35મું છે કે the little plant was asleep. તો તેની અંદર મિત્રો શું આવશે? તો in sunshine. ત્યારબાદ 36મું છે wool taught the plant to walk. તો તેની અંદર the light આવશે. 37મું છે the desire of the little plant is to શું આવશે? તો કે hear the voice back. 38મો સવાલ છે કે which of the following is not pair of the rhyming word. કે આમાંથી રાઇમિંગ વર્ડ કયો નથી? તો ઓપ્શન નંબર એ છે કે seed અને plan એ રાઇમિંગ વર્ડ નથી. ત્યારબાદ આપણે આ વાંચી અને પ્રશ્નનો જવાબ દેવાના છે. તો તેની અંદર 39મું છે એની અંદર બ્લેક બિયર આવશે. 40 ની અંદર મિત્રો પોલર બિયર્સ આવશે. 41 ની અંદર મિત્રો બ્રાઉન બિયર્સ આવશે. ત્યારબાદ 42મો સવાલ છે કે which type of the beer are not specified mentioned. તો તેની અંદર શું આવશે? ઓપ્શન નંબર એ છે એ આવશે. ત્યારબાદ 43મો સવાલ કે સિલ્ટ નું શું છે? સિમિલર વર્ડ ગોતવાનું છે. તો સિલ્ટ નું આવશે મિત્રો લિટલ આવશે. ફાઇન્ટ છે તો ડીમ આવશે. ડિસઅપોઇન્ટેડ છે તો સેડ આવશે. આગળ વધીએ. 49મો સવાલ છે કે આપણે શું કરવાનું છે? રિપોર્ટિંગ સેન્ટેન્સ ઓફ ધ ગિવન સેન્ટેન્સીસ. રિપોર્ટિંગ બનાવવાના છે. 49 ની અંદર મિત્રો બી આવશે. પલ્લવી બેન told કનુભાઈ that she would teach a reporting speech to his class the next day. 50મું છે ગોપાલ said ગિરિધર I went to visit your place in my next trip. તો તેની અંદર સી છે ગોપાલ told ગિરિધર that he wanted to visit his place in his following trip. ત્યારબાદ આપણે 51મું છે તે જોઈએ કે અર્પિત worked very hard but could not get to desired result. તો તેની અંદર શું આવશે? showing contrast. આગળ વધીએ. 52મો સવાલ છે તો તેની અંદર શું છે? લેટ શ્રી રતન ટાટા got the tremendous success his life. તો તેની અંદર સી છે because he remained down to earth. 53મું છે એની અંદર ડી આવશે either ચેતના or અવની will come to ગાંધીનગર. 54મો સવાલ છે તો તેની અંદર સી છે the kind were eaten by the fruits. હવે આપણે આગળ વધીએ કે શું આપેલું છે કે આપણે કંજક્શન ઉપયોગ કરીને બનાવવાનું છે આ વાક્ય. તો 55 ની અંદર ડી છે therefore અને 56 ની અંદર સી છે because આવશે.
હવે આપણે 57મું છે એની અંદર આપણે વાક્ય બનાવવાનું છે કે તેની અંદર સી આવશે 4 2 5 1 3. 58મો છે એની અંદર પણ સી આવશે 5 4 2 3 1. ત્યારબાદ છે ફાઇન્ડ ધ મોસ્ટ એપ્રોપ્રિએશન રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ ડાયલોગ. 59 અને 60 ના જવાબ દેવાના છે. 59 ની અંદર ડી આવશે I will shifted to New Zealand since my marriage. 60મો સવાલ છે એની અંદર આવશે as soon possibly. ત્યારબાદ આપણે 61મો આપણો વિષય બદલી જાય છે. કયો વિષય? તો કે ભાઈ સામાજિક વિજ્ઞાન વિષય આવી જાય છે. મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો. મિત્રો આ ચેનલમાં તમને બધા જ ભણવાના વિડીયો મળી જશે. હવે આપણે 61મું છે કે ઈસવીસન 1453 ના વર્ષોમાં નીચેનામાંથી કઈ ઐતિહાસિક ઘટના બની હતી? તો તેની અંદર આવશે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું. ત્યારબાદ છે 62મું છે એની અંદર વોન હેસ્ટિંગ થી લઈ અને સર જોન્સન સુધી એટલે એ આવશે. ત્યારબાદ આપણે આમ છું ફ્રાન્કની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા? તો કે આલ્સેસ અને લોરેસના પ્રદેશો. ઓકે, આગળ વધીએ આપણે. 64મો સવાલ છે શક્તિમાન જ જીવવાનો હક છે આ સિદ્ધાંત જર્મનના લેખક કે પ્રચલિત છે? તો એમાં વિલ્સન આવશે. ઓપ્શન નંબર સી છે. 65મું છે એની અંદર એ આવશે ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, ચીનમાં સામ્યવાદ અને જાપાનમાં લશ્કરવાદ. ઓકે, ત્યારબાદ આપણે એક સંસ્થાનો જે મિત્રો લોગો આપેલો છે એના ઉપરથી આપણે કહેવાનું છે કે તે સંસ્થા કઈ છે. ઓકે, તો હવે આપણે જોઈએ. એ મિત્રો ઓપ્શન નંબર એ આપેલો છે આપણે કે વિશ્વ આરોગ્ય સંસ્થા. બી આપેલો છે આપણે શું આપેલો છે મિત્રો કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય કૃષિ સંસ્થા. સી આપેલો છે આપણે મિત્રો આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા અને ડી આપેલો છે આપણે આંતરરાષ્ટ્રીય શું કીધું છે નાણાં ભંડોળ. તો તેની અંદર મિત્રો આપણો સાચો ઉત્તર રહેશે કયો રહેશે મિત્રો કે ભાઈ ઓપ્શન નંબર FAO એટલે મિત્રો આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. બી છે એ આપણો ઉત્તર રહેશે. આગળ વધીએ. 67મો સવાલ છે મિત્રો આ સાવ સહેલો પ્રશ્ન હતો. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. તો કે બાળ ગંગાધર ટિળક. આગળ વધીએ. આપણે એક ફોટો આપેલો છે એક કયા ક્રાંતિકારી નો છે તે આપણે જોવાનું છે તો ખુદીરામ બોઝ. ત્યારબાદ આની અંદર કઈ જોડ ખોટી છે તો દાંડી યાત્રા એ મિત્રો 1930 માં આવે 12 માર્ચ 1930. ત્યારબાદ આપણે 70 ની અંદર જોઈએ કે ભારતમાં થી બ્રિટિશ લશ્કરે ક્યારે વિદાય લીધી હતી? ઓગસ્ટ 1947 માં. નીચેનામાંથી બંધારણના સભાના સ્ત્રી સભ્ય કોણ હતા? તો શ્રી સરોજિની નાયડુ. ત્યારબાદ છે હું કેન્દ્રની ધારાસભાની ઉપકુલગુરુ છું. મારા 1/3 વર્ષે નિવૃત્ત થાય છે મિત્રો. ઓકે, તો તેની અંદર ડી આવશે દર 2 વર્ષે. એટલે મિત્રો રાજ્યસભા છે રાજ્યસભાનું મિત્રો વિસર્જન થતું નથી પણ તેના મિત્રો દર 2 વર્ષે તેના સભ્યો છે 1/3 નિવૃત્ત થતા હોય છે. ત્યારબાદ છે કે માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 ડિસેમ્બરે. ફરજિયાત નિશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને આપવામાં આવે છે? 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ આપવાનું છે. ત્યારબાદ આપણે 75મો સવાલ છે કે યોગ્ય જોડકા જોડવાનું છે તો લોકસભા મિત્રો આપણે 250 આવશે. 250 ની મિત્રો 542. ત્યારબાદ રાજ્યસભામાં 250, વિધાનસભા મિત્રો 182 અને એંગ્લો ઇન્ડિયન 2 છે માટે ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે આપણે 76મો સવાલ છે તે જોઈ લઈએ કે સંસદના બંને ગૃહમાંથી વાંચન થયેલા ખરડા ઉપર કોણ સહી કરે પછી ખરડો બનાવે? તો રાષ્ટ્રપતિ આવશે મિત્રો ઓપ્શન નંબર બી.
કે રાષ્ટ્રપતિ છે તે આવશે. ત્યારબાદ છે વિધાનસભાના સભ્યપદ માટે વય મર્યાદા કેટલા વર્ષની હોય છે? કે વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ ઉંમર. મહાનગરપાલિકામાં શું આવશે મિત્રો? તો આવશે ઓપ્શન નંબર ડી મ્યુનિસિપલ કમિશનર. 79મો છે મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત ક્યાં આવેલી છે? અસમમાં આવેલી છે. ત્યારબાદ છે કે લોક અદાલતના કયા કેસોમાં નિવારણ લાવવામાં આવે છે? તો કે સંરક્ષણના. સંરક્ષણ નિમિત્તે. ત્યારબાદ છે કે ભારતને પ્રમાણ સીમા રેખા કયા રાજ્યમાં પાસે? તો કે મધ્યપ્રદેશ. આગળ વધીએ કે સુએજ નહેર ક્યારે શરૂ થઈ? તો કે ઈસવીસન 1869 માં. ઓપ્શન નંબર સી છે. માનસરોવર કઈ પર્વતમાળામાં આવેલું છે? પૂર્વ હિમાલયમાં આવેલું છે. હવે આપણે 84મો સવાલ છે તે જોઈ લઈએ મિત્રો. આપણે જે ખડકો છે તેના વિશેનો પૂછી લીધો છે. તો તેની અંદર એ આવશે કયો મિત્રો? જોઈ શકો છો ઓપ્શન નંબર એ છે એ બી, બીજાની અંદર સી અને ત્રીજાની અંદર એ છે. 85મો છે કે વિશ્વનો સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. તો ભારતમાં સૌથી મોટો નદી બેસિન તો કે ગંગા નદીનો છે મિત્રો. સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો કે રાજસ્થાનમાં. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? મોસીમનગર. ત્યારબાદ છે કે બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર તો કે 111 કિલોમીટરનું હોય છે. 89મો છે ભારતીય સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો? 1988 માં. જોડકા જોડવાના છે સાચા. એની અંદર ડી છે. પહેલાની અંદર ડી, બીજાની અંદર સી, ત્રીજાની અંદર બી અને ચોથાની અંદર એ આવશે. હવે આપણે સામાજિક જ્ઞાનના પ્રશ્નો છે. એની અંદર પહેલું છે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કે જમ્મુ કાશ્મીરમાં. ભગતસિંહને ફાંસી ક્યારે આપવામાં આવી? તો તેની અંદર આવશે કે બી છે 23 માર્ચ 1931 ના રોજ. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી. નાલંદા વિદ્યાલય કોણે નષ્ટ કર્યું હતું? કે હુમાયુએ. ત્યારબાદ છે કે વીજળીના ગોળામાં કયો ગેસ ભરવામાં આવે છે? નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 8 જાન્યુઆરી. ભારતના ક્રિકેટ વર્લ્ડ પ્રથમ વિશ્વકપ ક્યારે જીત્યો? 2007 માં. નીચેનામાંથી કયા રાજ્યની તટીય રેખા સૌથી લાંબી છે? ગુજરાત રાજ્યની. ત્યારબાદ સવાલ નંબર 99 છે કે ગુજરાતમાં કયા જિલ્લામાં સૂર્ય મંદિર આવેલું છે? તો મહેસાણા જિલ્લામાં. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21 જૂને. અહીં જ મિત્રો આપણું પેપર 1 નું સંપૂર્ણ સોલ્યુશન સમાપ્ત થાય છે. જો મિત્રો તમારે બીજું પેપરનું સોલ્યુશન જોવું હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેમની લિંક આપી દઉં છું. ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો. અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.